આમાંથી કદાચ કોઈ માઉન્ટ આબુ ગયા હોય કે ના ગયા હોય, પણ બાબાએ દીદીને જ આબુથી આપણા માટે મોકલી દીધા. વિરમગામની ભૂમિ ઉપર અને વિરમગામની ભૂમિ ઉપર આપણે એમ કહીએ કે દીદીના પગલા પડ્યા. અચાનક જ દીદીએ કીધું કે હું આવું છું, અને પછી એમણે થોડુંક અમુક કારણોસર એમણે ડાયવર્ટ કર્યો રસ્તો. પછી મેં કીધું ના દીદી, અમારી વિરમગામની ભૂમિ પર તમારા પગલાની તો ખૂબ જ જરૂર છે, તમે આવો જ આવો. એટલે દીદી કે હું માત્ર તારી ખુશી માટે આવી છું. તો મેં કીધું મારું અહો સૌભાગ્ય કે દીદી આપણી વચ્ચે આવ્યા, હે ને. અને આબુથી દીદી આવે એટલે જોડે બાબા તો આવે જ, હે ને. અને એમ કહેવાય કે વિરમગામની ભૂમિને તો ખરેખર સંતોના પગલાની ખૂબ જ જરૂર છે, હે ને. તો આપણી વચ્ચે આપણા આદરણીય ગીતા દીદીજી 50 વર્ષ ઉપરથી દીદી બાબાની સેવાઓ અવિરતપણે કરી રહ્યા છે, અથક બનીને. અને સાથે સાથે હું એમ કહીશ કે સાક્ષાત ચૈતન્ય દેવીમાં આપણા ત્યાં પધાર્યા છે. અને એમ કહેવાય કે આબુની અંદર પણ તમે જુઓ તો બિઝનેસ વિંગના કાર્યક્રમો, રાજયોગ શિબિર અને બહુ બધા દરેક વિંગ્સની અંદર દીદીનું પ્રવચન હોય છે. આપણે એટલા બધા ભાગ્યશાળી છે કે આટલા નજીકથી જોઈએ છે, ને તો આબુમાં તો કેટલા બધા દૂરથી સ્ટેજ ઉપર અથવા તો સ્ક્રીન ઉપર આપણે દીદીને જોતા હોઈએ છે. અને આપણી વચ્ચે એમનું સાનિધ્ય અને એમના સાનિધ્યમાં એમની ઉર્જાનો જે આપણે અનુભવ કરી રહ્યા છે, આખી રોનક જ બદલાઈ ગઈ છે, હે ને. તો એમ કહેવાય કે આપણી વચ્ચે આ દીદી આવી ગયા તો બહુ જ ખુશીની વાત છે દીદી. અમારા બધાને એટલી બધી ખુશી છે. આમાંથી ઘણા એવા છે કે કદાચ સવારે જલ્દી ઉઠવાની આદત નહીં હોય દીદી, પણ માત્ર એક તમારું નામ આવ્યું કે આબુથી દીદી આવ્યા છે તો એ લોકો આવી ગયા. તો એમનું કેટલું ભાગ્ય કે દીદીની દ્રષ્ટિ અને દીદીના દર્શન એમને થશે. અચ્છા, તો આપણે આપ સર્વનું બાબાના ઘરમાં ખૂબ જ હાર્દિક હૃદયથી સ્વાગત છે. અને સાથે સાથે દીદી અને દીદીની સાથે જે પણ સાથી બહેનો આવ્યા છે તો એમનું પણ આપણા આખા પરિવાર તરફથી સ્વાગત કરીએ છીએ વિરમગામની અંદર. દીદીને આપણે આત્મસ્મૃતિનું તિલક લગાવીશું. કાજલ દીદીનું તિલકથી સન્માન કરશે. અનિતાબેન અને મોનિકાબેન દીદીની સાથે આવજો. આવો, આપનું પણ સન્માન થશે. અને હવે માંડલથી વનિષા દીદી, સાથે સાથે આપણી વચ્ચે પોરબંદરથી હિતલ દીદી પણ પધાર્યા છે. બહુ જ સહજ અને નિર્માણ છે, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. અને સાથે બીજું એ કહીશ કે માંડલથી વનિષા દીદી આવ્યા છે, બધા ઓળખો જ છો તમે. અને મેં એક જ ફોન કર્યો કે સેવામાં આવવાનું છે તો એ તરત જ, અને હંમેશા જ્યારે પણ મેં ફોન કર્યો હશે સેવામાં તરત હાજીનો પાઠ એમનો પાકો હોય છે. ફૂલહારથી સ્વાગત કરશે. દીદીનું આપણી વિરમગામની ભૂમિ પર સ્વાગત કર્યું. ત્યારબાદ હવે આપણે દીદીના વરદાની બોલ, મધુબનની વરદાની ભૂમિમાંથી દીદી આવ્યા છે તો એ વરદાની બોલ અને એમની વરદાની વાણીનો આપણે લાભ લઈશું. અને પછી પ્રસાદ લઈને, ભોગ લઈને આપણે બધા જઈશું. દીદીના જ હાથે દ્રષ્ટિ લઈને બધાને ભોગ મળશે. શાંતિ. દીદી છે ને, આપણે રમા દીદી એમની પાલના લીધેલી છે. રમા દીદી એમના સાથે અંગ સંગ રહ્યા છે. રમા દીદી દીદીની પહેલી કુમારી છે. મારા ભાઈ બહેનોને તો મેં કીધું હતું કે રમા દીદી એ દીદીની પહેલી કુમારી છે. અને જ્યારે તમારા બધાના નાનીમાં થાય, આપણા બધાના નાનીમાં દીદીની કર્મભૂમિ ઉપર
એમનું આજે સ્વાગત કર. હવે બાબાએ આપણને સત્ય જ્ઞાન આપ્યું છે કે આપણે કોણ છીએ અને પરમાત્મા કોણ છે. એ સત્ય જ્ઞાન જ્યારે આપણને પ્રાપ્ત થાય છે તો આપણને સમજમાં આવે છે કે કઈ વસ્તુ સાચી છે અને કઈ વસ્તુ સત્ય છે, અસત્ય છે, પવિત્ર છે, અપવિત્ર છે, કઈ વાતોમાં સાર છે અને કઈ બાબતો વ્યર્થ છે, એ આપણને સમજાઈ જાય છે. તો બાબાના સત્ય જ્ઞાનથી દિવ્ય બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે. આપણે પારખી શકીએ છીએ કે હવે આપણે પોતાનો સમય, શક્તિ, ધન, બુદ્ધિ આપણે ક્યાં લગાડવાની છે અને આપણે આપણા જીવનને શું બનાવવાનું છે. ભક્તિમાં આપણે કથા સાંભળીએ છીએ અથવા શ્રી રામ, શ્રી કૃષ્ણ, દેવી દેવતાઓને યાદ કરીએ છીએ, પૂજીએ છીએ, પણ આપણું પોતાનું કોઈ લક્ષ્ય નથી બનતું કે આપણે શું બનવાનું છે. તો બાબા આવીને આપણને લક્ષ્ય આપે છે કે આપણે મનુષ્યમાંથી દેવતા બનવાનું છે. માત્ર દેવી દેવતાઓને પૂજવાના નથી, માત્ર એનું દર્શન નથી કરવું, પણ આપણે એવા બનવાનું છે. તો બાબાના જ્ઞાનથી આપણું જીવન પવિત્ર અને યોગી બને છે. જેમ શરીર માટે રોજ આપણે સ્નાન કરીએ છીએ, જો આપણે સ્નાન ન કરીએ અને ક્રીમ પાવડર લગાવતા રહીએ તો શું થઈ જશે? મેલ બની જશે. એટલે રોજ સ્નાન કરવું એ જરૂરી છે. ગમે તેટલા થાકેલા હોઈએ પણ આપણે જો સ્નાન કરીએ તો ફ્રેશ થઈ જઈએ છીએ, ફરીથી તરોતાજા થઈ જઈએ. તો શરીરની દિનચર્યા આપણે બનાવી લીધી છે. રોજ નાહીએ છીએ, રોજ ખાઈએ છીએ. ગમે તેટલા મહેમાન હોય, પ્રસંગ હોય, પણ આગળ પાછળ સમય કાઢીને આપણે ખાઈ લેતા હોઈએ છીએ. રોજ આપણે શ્રમ કરીએ છીએ. આખો દિવસ ઘરનું કામકાજ કે નોકરી ધંધો આપણે કરીએ છીએ, શ્રમ કરીએ છીએ. વ્યક્તિ ખાતી રહે પણ જરા પણ શ્રમ ન કરે તો શું થશે? જાડા થઈ જશે, શરીર ચરબી ચડી જશે. તો શ્રમ પણ જરૂરી છે અને આપણે રોજ આરામ કરીએ છીએ. એક દિવસ પણ જો બરોબર ઊંઘ ના આવે તો આપણે પરેશાન થઈ જઈએ છીએ. આજે ઊંઘ ના આવી, આજે ઊંઘ બરોબર ના આવી. આપણો સ્વભાવ ચીડચીડો થઈ જતો હોય છે. તો શરીર માટેની દિનચર્યા આપણે બનાવી છે, કારણ કે જ્ઞાન નહોતું તો આપણે પોતાને શરીર સમજતા હતા. પણ હવે એ સત્ય આપણે સમજીએ છીએ કે આપણે માત્ર શરીર નથી, પરંતુ આ શરીરને ધારણ કરનાર ચૈતન્ય શક્તિ આત્મા છીએ. તો આત્માની શુદ્ધિ માટે, આત્મા શક્તિશાળી બને એને માટે પણ
આપણે આપણી દિનચર્યા બનાવવી જોઈએ. તો આપણે રોજ યોગ સ્નાન કરીએ. જેમ સ્નાનથી શરીર સ્વચ્છ બને છે, એમ યોગથી, બાબાની યાદથી આત્મા શુદ્ધ પાવન બને છે. ત્યાર સુધી આપણી બુદ્ધિ દેહમાં અને દેહના સંબંધોમાં અને દેહની આ દુનિયામાં જ ફસાયેલી હતી. આપણે એ જ વસ્તુ વિચારતા. આખો દિવસ બુદ્ધિમાં કયું ચિંતન ચાલતું નથી? દુનિયાદારી. પણ હવે બાબાએ આપણને જ્ઞાન આપ્યું એટલે આપણી બુદ્ધિ આ દુનિયાથી પાર, આપણે પરમધામમાં જઈએ, પરમાત્માની યાદમાં રહીએ, આપણે આત્મચિંતન કરીએ. એટલે રોજ અમૃત વેલા વહેલી સવારનો સમય, બ્રહ્મ મુહૂર્તનો સમય એ યોગ માટે ઉત્તમ સમય છે. ત્યારે આપણે જલ્દી ઉઠીને બાબાની યાદમાં બેસતા હોઈએ છીએ. જો આપણા મન બુદ્ધિ બાબાની યાદથી, બાબાના જ્ઞાનના ચિંતનથી આપણે એને શુદ્ધ બનાવીએ, શક્તિશાળી બનાવીએ. તો એ ખૂબ જરૂરી છે. જેમ શરીર માટે રોજ નાહીએ છીએ, એમ આત્મા માટે રોજ આપણે યોગ કરવાનો છે. સવારે ઉઠીને સીધા કામકાજમાં લાગી જઈએ એવું નહીં. ઉઠતાની સાથે જ ઘણા પેપર વાંચતા હોય, કોઈ ટીવીમાં ન્યૂઝ જોતા હોય, કોઈ ઉટલે બેસીને આપસમાં વાતો કરતા હોય. પણ સવારનો સમય એ આત્મ ઉન્નતિ માટે ખૂબ મુખ્ય સમય છે. એટલે રાત્રે આપણે વહેલા સૂઈ જઈએ છીએ અને સવારે 4 વાગે ઉઠીને બાબાની યાદમાં બેસીએ. પછી તો આખો દિવસ કામકાજમાં જ રહેતા હોઈએ. એટલા માટે પોતાને શુદ્ધ અને શક્તિશાળી બનાવવા માટે રોજ સવારે બાબાને યાદ કરવા, બાબા સાથે દિલની હર વાત બાબાને આપણે કરવા. કોણ સવારે ઉઠે છે બાબાની યાદમાં? બહુ જ. જેમ વહેલી સવારે આપણે ફોન લગાવીએ તો તરત નંબર લાગી જાય છે ને, કારણ કે ટ્રાફિક ઓછો હોય. એમ સવારે બાબા સાથે પણ આપણું જલ્દી કનેક્શન થઈ જાય, કારણ કે દુનિયાનો કારોબાર પછી શરૂ થતો હોય છે. એટલે રોજ સવારે ઉઠીને મનની આંખથી આપણે કોને જોવાનું છે? બાબાને. દુનિયામાં લોકો માનતા હોય છે કે સવારે ઉઠીને સૌથી પહેલા જેનું મોઢું જોઈએ એવો દિવસ જાય, એવું લોકો માને છે ને. કઈ ગરબડ થાય તો કહેશે કે કોને જોઈને, કોનું મોઢું જોઈને. આપણે બીજાને દોષિત કરતા હોઈએ, પણ બાબાએ આપણને શીખવ્યું કે આપણે બીજાને દોષિત નથી કરવાના. આપણે સવારે ઉઠીને મનની આંખથી બાબાને જોવાના છે, બાબાનું ચિંતન કરવાનું છે. ભક્તિમાં આપણે ભગવાન પાસે માંગતા હતા,
હવે આપણે માંગવાનું નથી, એની યાદથી જ આત્મામાં શક્તિ આવે છે. એવું શ્રેષ્ઠ સ્મૃતિ ચિંતનમાં આપણે. તો યોગ એ સ્નાન છે. દિવસના અનેક આત્માઓ સાથેના સંપર્કમાં આપણે આવતા હોઈએ છીએ, અનેક વસ્તુ જોતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ. તો એનો એક સૂક્ષ્મ પ્રભાવ આપણા મન બુદ્ધિ ઉપર પડતો હોય છે. એટલા માટે આપણે અમૃત વેલે અડધો કલાક બધી બાબતોથી ફ્રી થઈ એક બાબાની યાદમાં બેસવા. તો એ પ્રભાવ પણ ખતમ થઈ જાય દુનિયાદારીનો, અને આપણે બાબાની યાદના પ્રભાવમાં આવીએ તો આત્મા શુદ્ધ. મુરલી એ આત્માનો ખોરાક છે, જ્ઞાન એ ખોરાક છે. જો આપણે મન બુદ્ધિમાં રોજ સવારે બાબાના મહાવાક્ય સાંભળીએ, સત્ય જ્ઞાનને સાંભળીએ, તો મન અને બુદ્ધિને એક રાઈટ સાચી દિશા મળી જાય. જેમ જમીનમાં તમે સારા ફૂલોના ફળોના બીજ વાવો તો સરસ ફળ, શાકભાજીના ફૂલોના ઝાડ ઉગશે, છોડવા ઉગશે. પણ જો આપણે જમીનમાં સારા બીજ નહીં વાવીએ તો શું થશે? ઘાસ ફૂસ ઉગી નીકળશે, વ્યર્થનું ઘાસ ઉગી નીકળશે. એ જ રીતે જો મન અને બુદ્ધિમાં આપણે રોજ સવારે બાબાના સત્ય જ્ઞાન મહાવાક્યને સાંભળીશું તો આપણું ચિંતન રાઈટ ડિરેક્શનમાં છે. પણ જો તમે સવારે સવારે મન બુદ્ધિમાં જ્ઞાનના બીજ નહીં વાવો, સત્ય વચન ન સાંભળીએ, તો પછી બુદ્ધિ તારી મારી આજની કાલની અહીંની તઈની વાતોના વિચારમાં જશે. એટલે રોજ ભક્તિમાં પણ નાઈ ધોઈને એટલીસ્ટ દીવો કરી 2 મિનિટ આરતી બોલે એટલું તો કરતા હોય છે. આપણે પણ રોજ સવારનો ક્લાસ કરવાનો. સવારે આપણી બુદ્ધિ ફ્રેશ હોય, કારણ કે આપણે આરામ કરીને ઉઠીએ એટલે આપણી બુદ્ધિ ફ્રેશ હોય. ત્યારે આપણે આ બાબાના મહાવાક્ય સાંભળીએ અને એમાંથી 5-7 મુખ્ય પોઈન્ટ્સ અંડરલાઈન કરીએ કે આજે બાબાએ આપણને શું કીધું છે, અને એ આપણે આખો દિવસ ધારણ કરીએ. રોજ જે બાબા કહે છે એ રોજ આપણે ધારણ કરીએ તો આપણી બુદ્ધિ જ્ઞાનયુક્ત રહેશે. પછી તમે દિવસના કંઈ પણ કાર્ય કરો, કોઈના પણ સંપર્કમાં આવો, કોઈ પણ વસ્તુ વાંચો, સાંભળો, તો એનો નેગેટિવ પ્રભાવ આપણી ઉપર નહીં પડે. એટલે સવારનો મુરલી ક્લાસ. વ્યક્તિ આખો દિવસ ભૂખ્યા રહે અને રાત્રે ખાઈને પછી સૂઈ જાય તો એ યોગ્ય નથી ને, તબિયત માટે, તંદુરસ્તી માટે. એમ આપણે આખો દિવસ મુરલી સાંભળીએ નહીં અને રાત્રે સાંભળીને ઘરે જઈને સૂઈ જઈએ, તો એ જ્ઞાનનો આપણે ઉપયોગ ક્યારે કરીશું? એટલા માટે મોર્નિંગ ક્લાસ. ભક્તિમાં આપણે કહીએ છીએ કે ભગવાન રોજ સવારે અકલ માટે ભગવાન બુદ્ધિ આપે છે. તો બાબાની મુરલી એ શું છે? સદબુદ્ધિ છે. બાબા મુરલીમાં દરેક વસ્તુ આપણને સમજાવે છે. સાકાર મુરલીમાં જીવનની
નાની નાની દરેક વસ્તુ બાબા આપણને સમજાવે. અવ્યક્ત મુરલીમાં બાબા આપણને સંપૂર્ણ બનવાની બધી વાતો સમજાવે છે. તો બુદ્ધિની ઝૂલીને જ્ઞાન રત્નોથી ભરવાની છે. આપણે મોડા ઉઠતા હતા અને મોડા કામકાજ શરૂ કરતા હતા. હવે આપણે વહેલા ઉઠીએ છીએ અને એ સમય આપણે પોતાના માટે આપીએ છીએ, આત્મકલ્યાણ માટે આપીએ છીએ. પછી 8 વાગ્યાથી તો દુનિયાનો કારોબાર શરૂ થઈ જાય. એટલે સવારનો ક્લાસ જ આપણો પાવરફુલ હોવો જોઈએ. કોણ કોણ સવારનો ક્લાસ કરે? પણ આપણે બાબાના ઘરમાં આવીએ, સંગઠિત થઈને એક ગોડલી સ્ટુડન્ટ બનીને આપણે બાબાને સાંભળીએ તો એ બુદ્ધિમાં બેસે. બાબા કહે છે ને, આ કઈ માત્ર સત્સંગ નથી, કથા કીર્તનની વાત નથી, જ્ઞાન છે. આત્માને જેટલું જ્ઞાન યાદ રહે એટલું આપણે જાગૃત બનીને જીવન જીવી શકીએ. એટલે જ્ઞાન મૂર્તિ ભગવાનના સત વચન આપણે રોજ સાંભળવા. પછી આખો દિવસ જે વ્યક્તિ ખાય છે અને પછી શ્રમ કરે છે, એ શ્રમ કર્મ કરવું એ પણ જરૂરી છે. આજે કે છે ને કે મોટા ભાગની બીમારીઓ કેમ છે? કારણ કે બેઠાડું જીવન થઈ ગયું છે. પહેલા જેવું જીવનમાં શ્રમ નથી રહ્યું, એટલે અનેક બીમારીના આપણે શિકાર બનીએ છીએ. એ જ રીતે જ્ઞાન માત્ર બુદ્ધિમાં આપણે ભરવાનું નથી, બુદ્ધિમાં ભરીને એને કર્મમાં લાવવાનું છે, આચરણમાં લાવવાનું. બાબા સાથે પ્યાર. આજે આખો દિવસ યાદ રાખવાનું કે બાબાને પ્રેમથી યાદ કરવાના. માત્ર નિયમથી નહીં, મતલબથી નહીં, સ્વાર્થથી નહીં, પરંતુ દિલથી, પ્રેમથી. ભગવાન આપણને રોજ ભણાવે છે, મનુષ્યમાંથી દેવતા બનાવે છે. આપણું સૌભાગ્ય છે કે આપણે પોતાને ઉચ્ચ બનાવી શકીએ. તો જ્ઞાન અભ્યાસમાં લાવવાનું. આપણે બાબાની યાદમાં બેસીએ છીએ સંધ્યા સમય. સંધ્યાનો સમય પણ યોગ માટે ઉત્તમ સમય છે. સંધ્યા સમયે પણ વાતાવરણ ભક્તિનું બની જતું હોય છે. ચારો ઓર મંદિરોમાં, ઘરોમાં, દુકાનોમાં પણ લોકો દીવો કરીને આરતી કરતા હોય છે, પરમાત્માને યાદ કરતા હોય. આપણે પણ સંધ્યાના સમયે ફરીથી બાબાની યાદમાં બેસવાનું. કારણ કે આખો દિવસ તો બુદ્ધિ કારોબારમાં લગાવી દે. હવે ફરી બુદ્ધિને એમાંથી કાઢી બાબાની યાદમાં આપણે બેસીએ તો ફરી આત્મા પોતાની શુદ્ધ પાવન સ્થિતિમાં સ્થિત થાય. અને રાત્રે સૂતી વખતે જેમ આપણે હાથ પગ મોઢું ધોઈને અને આપણી પથારી સ્વચ્છ બનાવીને આપણે સૂતા હોઈએ છીએ, એ જ રીતે મનને પણ આપણે શુદ્ધ બનાવીએ. એટલે આખો દિવસ આપણે શું કર્યું એ આપણે બાબાને બતાવવાનું છે. જેમ ઘરમાં આપણે ઈચ્છીએ ને કે કોણ ક્યાં જાય છે, શું કરે છે, બતાવે તો ખરા. આપણા બાળકો કે પરિવારના સભ્યો
કોણ ક્યાં જાય છે, શું કરે છે. જો કોઈ વસ્તુ જ આપણને ન બતાવે તો મા બાપનો કંટ્રોલ કેવી રીતે રહે, એને કેવી રીતે ખબર પડે. તો આ એક મેનર છે કે આપણે આપણા ઘરમાં બતાવતા હોઈએ છીએ. તો એ જ રીતે આપણે બાબાને આખા દિવસનો ચાર્ટ બતાવો કે બાબા આજે સવારથી ઉઠીને રાત સુધી શું શું કર્યું, કઈ ભૂલ થઈ, સોરી બાબા, અને એ ભૂલ ફરી ન થાય એનું એટેન્શન લેવાનું. અને આજે આ સારા કાર્ય થયા તો બાબાની થેન્ક્સ. તો પોતાનો ચાર્ટ આપણે બાબાને બતાવે, આપણા કર્મોનો હિસાબ આપણે ભગવાનને આપવાનો, અને પછી બાબાની યાદમાં આપણે સૂઈ જવાનું. જો આવી દિનચર્યા આપણે રાખીશું તો આપણે નોકરી, ધંધા, ઘર, કારોબારમાં ગમે તેવી બાબતો આવે, પરિસ્થિતિ આવે, પરીક્ષા આવે, પણ આપણું મન શાંત રહેશે. આપણે ગભરાઈ નહીં જઈએ, ચિંતા નહીં થાય, ટેન્શન નહીં આવે, આપણને ભય નહીં લાગે, કારણ કે આપણે પોતાને બાબાના જ્ઞાન અને યોગથી તૈયાર કરીએ. તો રોજની દિનચર્યા યોગી જીવનની દિનચર્યા બને તો આપણું રોજ સફળ જીવન સફળ. ઓટોમેટિક આપણું જીવન સફળ બને. અને સંગમ યુગનું બ્રાહ્મણ જીવન સફળ તો આખો કલ્પ સફળ. કારણ કે સંગમ યુગમાં જ આપણે પ્રેક્ટિકલ કરીએ. પછી સતયુગ અને ત્રેતા યુગ તો આપણી પ્રારબ્ધ જ, પુરુષાર્થ અત્યારે કરવાનો. ભગવાન જ્યારે સૃષ્ટિ પર આવે છે ત્યારે આપણે શું કરીએ એ ઇમ્પોર્ટન્ટ છે. ભક્તિમાં આપણે ભગવાનને ખૂબ પોકાર્યા, ખૂબ શોધ્યા, ખૂબ વ્રત ઉપવાસ કરી, તીર્થયાત્રા કરે, પણ ભગવાન આવ્યા ત્યારે તમે શું કરો છો? એની સામે આપણું જીવન, આપણા કર્મ આપણે શ્રેષ્ઠ બનાવે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંગમ યુગનો સમય છે જ્યારે આપણે બાબાની આજ્ઞા ઉપર ચાલવું. ત્યાર સુધી તો આપણે પોતાની મનમરજી અનુસાર ચાલે કે કોઈના કહેવા પ્રમાણે ચાલે, પણ હવે આપણે બાબાની શ્રીમત પર ચાલે. ભગવાન આપણને રોજ જે કહે છે એ આપણે કરવાનું. તો આપણને ખુશી રહેશે. બાળક મા બાપની આજ્ઞા માને તો મા બાપ ખુશ રહે, એના અંતરના આશીર્વાદ આપણને મળે. આપણે પણ બાબાની આજ્ઞા ઉપર ચાલીએ, એની શ્રીમતને માનીએ તો ઓટોમેટિક આપણને આશીર્વાદ મળે, કૃપા મળે. આપણે માંગવાની જરૂર જ નથી. ભગવાન કહે છે એ કરીએ એટલે આપણને ઓટોમેટિક મળે. દરેક ભાઈ બહેનોનું લક્ષ્ય છે કે આપણે આપણા જીવનને ખૂબ શ્રેષ્ઠ બનાવવું. ભગવાન આખા 5000 વર્ષના ડ્રામામાં એક જ વખત આવે છે ને, એ આ સંગમ યુગનો સમય. એટલા માટે આપણે આપણા મન, બુદ્ધિ, આપણું સમય, શક્તિ બાબાની પઢાઈ, પુરુષાર્થ અને સેવામાં સફળ કરવાનું. ઓમ શાંતિ. એકની દિનચર્યા તો બધાને ફિટ થઈ ગઈ હતી, પણ આજ દીદીએ આત્માની દિનચર્યા એને કેટલી સરળતાથી આપણા જીવનમાં આવી જાય
એવો સરળ ઉપાય બતાવ્યો. મા બાપની દુઆઓ લઈએ છે, પણ ભગવાનની દુઆ કેવી રીતના, ભગવાનના આશીર્વાદ અત્યાર સુધી દર્શન કરીને લેતા હતા, માંગવાથી મળે? શું કે બાબા બીક બી ન મળે. પણ દીદી આપણને સહજ શીખવાડ્યું. કારણ કે બાબા કે છે સત્ય ગીતા, તો દીદીનું નામ પણ શું છે? તો બાબાની સાચી ગીતા જ્ઞાન ગંગા આપણા માંડલ ભૂમિમાં આવ્યા અને વિરમગામ ભૂમિમાં આવ્યા અને પાવન બનાવી વિરમગામ ભૂમિને. અગર આપણા દીદી હોત તો એની ખુશીનો તો કોઈ પારાવાર ના હોત. કારણ કે આપણા દીદી તો બહુ હરખુડા હતા અને એને જોઈને હું ઘણું બધું શીખી છું કે જોવે ને એટલે આમ એને એમ થાય કે શું કરું શું કરું શું કરું. એમ દીદી જીવતા હોત, હાજર હોત, અને હું તો માનું છું કે હજુ બી આપણા દીદી હાજર જ છે, એની દુઆઓ હાજર જ છે. અને ગીતા દીદીને જોઈને એ ખરેખર ખુશ થાય છે. તો ગીતા દીદીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે આવ્યા બહેનો છે એમને અહીંયા પધારવા, ભાઈને બી રાજનાથસિંહ ભાઈને અહીંયા પધારવા. આવો બહેનો આવો. રાજનાથસિંહ ભાઈ જે 23 વર્ષથી સમર્પિત કુમાર છે, કુમાર છે. ભાઈઓને બધું છોડવું બહુ અઘરું લાગે, એટલે બાબાના ઘરે પાંડવો ઓછા છે. તો દીદીના સાથે અંગ સંગ 23 વર્ષથી સેવાઓ આપે છે અને બિઝનેસ વિંગમાં દીદી બિઝનેસ વિંગના હેડ છે, ચેરપર્સન છે. તો એમની સાથે અંગ સંગ સેવાઓ આપે છે. તો રાજનાથસિંહ ભાઈનું પણ તિલક અને ગુલદસ્તાથી સ્વાગત છે. ગીતાબેન ઇન્દોર હોસ્ટેલમાં રહેલા છે પોરબંદરના. આપણી ગુજરાતની ધરણીનું રતન જ છે. 3 રતન, પણ બાબાને ગુજરાત વધારે વાલું છે એમ કઈ ચાલે ને. બાબા ગુજરાતને હાર્ટ કહે છે. શું કહે છે? હાર્ટ, હૃદય છે ગુજરાત. વિદેશની સેવાઓ પણ દીદી ગુજરાતથી થઈ ચાલુ, એવું કહી શકીએ ને? બિલકુલ. મહિલા દિવસ છે, વુમન છે, તો આ તમારા આંગણે, આપણી વિરમગામ ધરણીના આંગણે કેટલી દેવીઓ આવી છે જુઓ. 8 રતન પૂરેપૂરા, अष्ट शक्तियां है ना, 8 शक्तियां हाजिर है और 9वीं शक्ति डॉक्टर की शक्ति है. તો એમનું પણ ગુલદસ્તાથી ને એનાથી સ્વાગત કરીએ છીએ. અને દીદી તો અમારા બધાની ઈચ્છા છે મહિલા દિવસના દિવસે 8 રતન, 8 શક્તિઓ આપણી અંદર આવી જાય. શું બની જઈએ? અષ્ટ શક્તિ નવનિધિના દાતા બાબા છે, પણ પ્રેક્ટિકલ 8 શક્તિઓ બાબાએ મોકલી દીધી ને. તો આપણે પણ શું બની જઈશું? અષ્ટભુજાધારી ઈષ્ટ દેવી. શું બની જઈશું? અષ્ટભુજાધારી ઈષ્ટ દેવી.